ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બોલો ઉમા માત કી જય. મિત્રો, આ ચૈત્ર માસમાં આપણે કડવું 51થી કડવું 52મું કડવું આ વિડીયોમાં કરીએ. કડવું 51મું. બોલ્યા શુકજી એમ વચન સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠી સૌ સહિયર નારી, વદે વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો સામાન્ય સ્વામી, ચિત્રલેખા કહે શેર નામી. બાઈ તું કરજે પિયું ના જતન, રાખ હાથે આવ્યું રતન. વરકન્યા સુખે રહેજો, બાઈ મુજની જાવા દેજો. અન્ન બેનું આપે છે રાય, ત્રીજું માણસ કેમ સમાય. તમો નર નારી ક્રીડા કીજે, હવે મુજની આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી. હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તું જ પાંખે. આપણે બે જણ દિન નિર્ગમશું, અન્ન વહેંચીને જમીશું. દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થાવા દઉં દુઃખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજથી તાતને ઘેર ન જવાય, જાણ બાણા સૂરની થાય. ચિત્રલેખા કહે સુણવાણી, મારી સૈયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર. તું જળથી લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી થઈ અદૃશ્ય, ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન. ઓખાએ આખડી ભરી, કથે આસના વાસના કરી. સ્વામીએ સંબોધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજની સ્વપ્ન. જાણી પરણ્યો છું ઓખા નારી, ઉગાડી મેલી તી બારી. બેને સરખી વિજોગની પીડા, નર નારી કરે કામ ક્રીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુંધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચ્યો ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાંડના દન, મેં ગાજે વર્ષે બહુ પર્જન્ય. ચમકે આકાશે વીજળી પૂરી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો મોર બપૈયો બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે અંગે. આંખે અંજન આભરણ સાર, તબોળ કેરા આહાર. નીલવટ ચાંદલો કેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ સેથો સિંદૂર, તેને મોયો અનિરુદ્ધ સુર. કાને ઝાલ ઝબકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી. નાકે સોહીએ મોતીની વાણી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોયો મોયો ભ્રકુટીને જોડે, મોયો મોયો તે મુખને મોડે. મોયો મોયો છે તિલડી વડે, મોયો મોયો કેશની લટે. મોયો ઘૂઘરીના ગમકે, મોયો ઝાંઝરને જમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસર્યા મા ને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુખ તણો સાગર, તેણે વિસાર્યો રત્નાગર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હીડે નરને નમતી. નારી નારી મુખે ઓચરતા, હીડે ઓખાની પુઠ્ઠડ કરતા. ગેલો કીધો મર્યાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ. રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી. નર નારી રમે રંગે વિલાસ, જાય દિન પછી માસ. શુદ્ધ બુદ્ધ તો વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52મું. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. અશ્વિન માસની આવી ત્યાં તો શરદ પૂનમની રાત. માણેક કઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિવસે આસો માસ. ચંદ્રમાની કિરણે બેઠા, હિંડોળે નર નાર. હાસ્યા વિનોદ મારે, કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે, તેણે દીઠી રાજકુમારી. કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય. રાતી રાતી આખલડી રે, ફૂલી ફાલી દિશે છે કાય. હીડે ઉર ઢાકતી રે, થયા છે નખ ઘાત. અધર પર શ્યામા નારે, કોઈ પુરુષ દંતનો ઘાત.
સેવક સચર્યો રે એવો દેખની દેદાર, મંત્રી કુંભાળને રે જઈને કયા સમાચાર. પ્રધાન પરવર્યો રે જ્યાં અસુર કેરો નાથ, રાયજી સાંભળો રે મંત્રી કહે છે જોડી હાથ. લોલિક વાર્તા રે કાંઈ આપણને લાંછન જીભ્યા છેદી રે, કેમ કહીએ વજ્ર વચન બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારી રૂપ. વાર્તા સુણી રે આસનથી ઢળ્યો ભૂપ, ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માત. બાણ કોપ્યો ઘણો રે મંત્રી સંભાળ સાચી વાત, શિવે કહ્યું તે થયું રે તારી ધ્વજા થશે પતન. તે વારે જાણજે રે પ્યું કોઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમે જુઓ પુત્રી કેરી પેર, તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યોને સાથે ડાયા ડાયા જન, ઓખાજી માડી રે હેઠે રહીને કહે વચન. કૌભાંડો ઓછર્યો રે ઓખાજી ધોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી રે પડી પેટમાં ફાળ, શું થાશે નાથજી રે આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલાતા રે નાથજી દેજો ના દર્શન, મુખ ઊંડી ગયું રે ઓખા નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે કાંઈ કદડી કેરે રે વર્ણ, કણસ કશ્યા વિના રે કચુકી પહેરી વઢવે વર્ણ. બારીએ બાળકી રે ઊભી રહી છે ત્યાં આવી, કુંભાડે કુંવરીને રે અભય વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે બાળ, કન્યા રૂપ ક્યાં ગયું રે ખીચશે બાણાસુર ભૂપાળ. શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ. ઘટ સ્થળ કરી ધરી રે પુરુષ દંતનો ઘાત, ક્ષણઘટ તાણતી રે બોલી ઓખા ભાખી વાત. શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આંકડી રે દુઃખથી નીર ભર્યું લોચન. મંત્રીઓ ચર્યા રે ઓખા બોલી આળ પંપાળ, હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોઈશું માળ. માળ જોઈશું તમ તણો ભાગશે તમારો ભાર રે, એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે. બોલો ગજાનંદ મહારાજ કી જય. મિત્રો આ 52મું કડવું અહીંયા પૂર્ણ કર્યું. આગલા કડવા આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.